સૌપ્રથમ વિનંતી કરીશ કેતન બાપુને કે તેઓ શ્રી નરેશભાઈ પટેલને સાફાથી સન્માનિત કરે, સાથે હેતલ દીદીને પણ તેમની સાથે રહેવા વિનંતી, અને સાથે અહીંના વાસોડાના રાજા શ્રી ધનરાજભાઈ તરફથી તેમને ધનુષ અર્પણ કરવા માટે નમ્ર વિનંતી. હવે હું શ્રી નરેશભાઈ પટેલ કે જેઓ મંત્રી શ્રી ગુજરાત સરકાર છે તેમને ખૂબ હૃદયપૂર્વક આમંત્રિત કરું છું પોતાનું વક્તવ્ય રજૂ કરવા માટે. ડાંગની આ વાસોડાની પવિત્ર ભૂમિ ઉપર, પવિત્ર ભૂમિ એટલા માટે કહી શકાય, એક પ્રકૃતિના ખોળાની અંદર આ તેજસ્વીની ટ્રસ્ટ જે રીતે અમારા હેતલ દીદી ચલાવી રહ્યા છે, મને લાગે છે ત્યાં સુધી હું બીજી વખત આવું છું. હેતલ દીદી આ ડાંગવાસીઓને ખાસ કહેવા માગું છું કે હેતલ દીદી અમારા ખૂબ સુખી પરિવારના દીકરી હતા, અને એ પણ દેસાઈ કુળમાંથી આ માર્ગે જવું, મને અત્યાર સુધી કોઈ દેસાઈ દીકરી દેખાઈ નથી. હું એને બેન તરીકે જ માનું છું, અમારા ભાણેજ પણ થાય છે. એવા પરમ પૂજનીય બેન હેતલ દીદી, જેમના અધ્યક્ષસ્થાને આજે, જેમના આશીર્વાદથી આપણે 101 જેટલા નવ દંપતીઓના સમૂહ લગ્ન જે કરાવવા જઈ રહ્યા છે, એવા પરમ પૂજ્ય મહંત શ્રી ભારદ્વાર ગિરિજી, હું ખૂબ જેને નજીકથી ઓળખું છું, જેમણે ડાંગમાં અમે રાજ્યમાં ઉદાહરણ આપી શકીએ એવી શૈક્ષણિક સંસ્થાઓ જે રીતે ચલાવી રહ્યા છે, એવા પરમ પૂજ્ય પીપી સ્વામીજી, પરમ પૂજ્ય ડૉક્ટર કેતન બાપુ, અત્યારે જ્યારે અહીંયા ઉપસ્થિત થયા આદિવાસી સમાજનું ગૌરવ, ડાંગનું ગૌરવ એવા પરમ પૂજ્ય યશોદા દીદી, જેમણે આ દીદીને ખૂબ સારી મદદ કરી છે. ધવલભાઈ કહ્યું ને, કન્યાદાનનું પણ એટલું જ મહત્વ છે, પણ એનાથી વિશેષ એક મહત્વ ભૂમિદાનનું પણ છે. અને એક આદિવાસી સમાજના આગેવાન, એ રાજવી કહેવાય પણ એટલા બધા ધનાઢ્ય નથી, કારણ કે હું એમનાથી પરિચિત છું. 5000નું સાલિયાણું મળતું હતું, પછી મારી પાસે હું મંત્રી હતો ને આવ્યા, આગ્રહ કર્યા તો કનુભાઈને વિજયભાઈ સાથે સમજાવીને થોડું મોટું કર્યું. એવા આપણા જેને રાજવી તરીકે ઓળખીએ છીએ એવા ધનરાજશ્રીભાઈ, અમારા અને આપણા સૌના લાડીલા સંસદ સભ્ય, લોકસભાના દંડકભાઈશ્રી ધવલભાઈ, મારા સાથી ધારાસભ્ય અને આજ વિસ્તારના લોકપ્રિય આગેવાન અને વિધાનસભાના નાયબ દંડકભાઈ શ્રી વિજયભાઈ, જેમણે અહીંયા ખૂબ મોટું દાનમાં પણ સહયોગ કર્યો છે, એવા બંનેઓ ટીડી પટેલ અને અશોકભાઈ, અમારા ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન નિર્મલાબેન, પ્રાયોજના વહીવટદારશ્રી હેમાલીબેન દેસાઈ,
રાજેશભાઈ દેસાઈ અમારા પ્રભારી, બધાના નામોમાં જતો નથી પણ લાલુભાઈ અહીંયાથી આ દમણથી આવ્યા છે. આવા અનેક મહાનુભાવો મંચ પર ઉપસ્થિત છે. સામે બેઠેલા અનેક આમંત્રિત મહેમાનો, 101 જેટલા દંપતીઓ છે એના પરિવારજનો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, મીડિયાના મિત્રો અને સાજિંદ્રાવાલા, અનેક સંતોશ્રીઓ, ભાઈઓ બહેનો, મને બેઠા બેઠા વિચાર આવતો હતો, આ બેને અમારે નવરા નવરી કહી ને, માને વરાડમાં, માના વરાડ વિલ ને તો ની ધારાસભ્ય હતા, ની કોઈ મંત્રી હતા, ની કોઈ સંત હતા, કોઈ ભી હિનેલ નહીં, માના વરાડમાં કોઈ હિનેલ નહીં. तुम्ही कुलात भाग्यशाળી, तुमनी भाषाમાં માં ગોટ કરા, तुमना भाग्य. મેં બેઠા બેઠા એટલું વિચારતો હતો કે આ લોકોનું ભાગ્ય કેવું બેન, કેટલા ભાગ્યશાળી આ પ્રકૃતિના સાક્ષીએ, અને એ પણ પ્રકૃતિના ખોળામાં, ઈશ્વરના સાક્ષીએ, સંતોના સાક્ષીએ, અનેક વિધિ દ્વારા આપણી હિન્દુની જેને કહેવાય કે મહત્વની વિધિ, આ વિધિ દ્વારા તમારા જ્યારે લગ્ન થવાના છે, હું ચોક્કસ આ ધરતી ઉપરથી એવું કહું છું, જે કરોડો રૂપિયા ખર્ચતા હશે ને એનાથી પણ તમારા લગ્ન ખૂબ અતિ મહત્વના છે, ખૂબ અતિ મહત્વ. પણ જવાબદારી પણ વધે. જ્યારે પ્રભુ સાક્ષી બને, સંત સાક્ષી બને, મહાનુભાવ સાક્ષી બને, ત્યારે તમારા દંપતી જીવનમાં કોઈ ખલેલ પહોંચવી નહીં જોઈએ. એકબીજાએ સમજીને આવતીકાલથી પ્રભુતાના પગલાં પાડી રહ્યા છો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. આજે સંતોની હાજરીમાં કહું છું કે અમારા કરતાં પણ તમારું આયુષ્ય લાંબુ હોઈ શકે, પણ ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદ નહીં. સમૂહ લગ્ન એ જવાબદારી વાળા પણ છે. ભલે વગર રૂપિયે થઈ જાય પણ જવાબદારી ખૂબ મોટી છે. એટલા માટે દાતાશ્રીઓની યાદી જોતો હતો, એ તમને ક્યાં ઓળખે? તમને ઓળખતા જ નથી. આ સંસ્થાને ઓળખે છે, છતાં એના હૃદયમાં, એના દિલમાં એક જ વાત હતી કે હું ગરીબ વ્યક્તિને મદદ કરી રહ્યો છું, હું ગરીબ વ્યક્તિને મારાથી થાય એ મદદ કરી રહ્યો છું. આ મારી મદદ એડે નહીં જાય, એટલે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે એ લોકોના દંપતીના જીવનમાં કોઈ જ તકલીફ નહીં પડે, મારું નાનું સરખું દાન પણ સાર્થક ગણાય એવી એક અપેક્ષા રાખે છે. અને જ્યારે આવી અપેક્ષા રાખતા હોય ત્યારે આ 101 દંપતીઓને મારી આગ્રહભરી વિનંતી છે અને અપેક્ષા પણ છે કે તમારા જીવનમાં તમારા મમ્મી પપ્પા, તમારા પરિવારજનો નું માન સન્માન, દીકરી જ્યારે એક કન્યાદાનના એક ભાવ સાથે જ્યારે બીજા ઘરે જાય છે, ત્યારે એ મા બાપને પણ મારી વિનંતી કે દીકરી અત્યાર સુધી એના મા બાપ પાસે હતી, એને લાડથી પણ ઉછેરી હશે, એમનામાં જે પણ સંસ્કાર હશે એ પ્રમાણે સંસ્કાર સિંચનનું પણ કામ કર્યું હશે. પણ જો તમારી પાસે વિશેષ સંસ્કાર હોય તો વિશેષ ધ્યાન આપીને અમારી દીકરીને સાચવજો, એ જ બધા લોકોને વિનંતી કરું છું. કારણ કે આ એક લગ્ન જીવન એ મોટું માણસ હોય કે નાનું માણસ હોય, એ બધા માટે સરખો હોય છે. ત્યારે આ ખૂબ ગંભીરતાપૂર્વક, જવાબદારીપૂર્વક આ તમારું જે આજે એકદમ મને લાગે એવી વિધિ થવાની છે, અમે તો હાજરી નથી અમારી, અમે જતા રહીશું, પણ તેમ છતાં એક ભાઈ બહેનને ત્યાં આવે છે,
ત્યારે આ વખતે અશોકભાઈ હું જરા બહુ આગ્રહ હતો એટલે આવ્યો છું, બાકી અમારે તો મામેરું લઈને આવવું પડે. છતાં બેઠા બેઠા એવો વિચાર આવતો હતો કે વિજયભાઈ જો આટલા ઊંચા અવાજે વાત કરે અને ધવલભાઈ જો એટલા ઊંચા અવાજે વાત કરે તો ભાઈ તો કંઈક બોલવું જોઈએ. તો હું ચોક્કસ 51,000 રૂપિયાનો પહેલો ચાલ્લો લખાવીશ. અને જે ભવિષ્યની પેઢી માટે, જે ડાંગની દીકરીઓ વધુ શિક્ષિત બને, સંસ્કારી બને, અને ડીડી જેવા ના હાથમાં દીકરી આવશે ને તો મને પૂરો વિશ્વાસ છે કે કદાચ અહીંયાથી દીકરી કોઈ સારું શિક્ષણ અને સંસ્કાર સાથે જ્યારે એનું ભવિષ્ય બનાવશે ને ત્યારે એની અલગ ઓળખ હશે. હું ચોક્કસ દીદી ખાતરી આપું છું, મેં વિજયભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને ગ્રાન્ટેડ એકદમ સરકાર તમને પૈસા આપશે એ પ્રકારની છાત્રાલય હું 100% આપીશ, કારણ કે મારો જ વિભાગ છે. અને એના મકાનમાં રાજા સાથે મળીને, કારણ કે ટોટેલ ડબલ એ જમીન, એક તો અહીંયાના જમીનના બહુ વાંધા હોય, કારણ કે ડાંગના અનેક કાયદાઓ છે, છતાં સંસ્થા સારી ચાલે છે એટલે અમે એ હોસ્ટેલ બનાવવા માટે પણ હું 30 લાખ રૂપિયા મારા રાજ્ય કક્ષાના ફંડમાંથી પણ એમાં આપીશ. અને પછીની કંઈ જે પણ જરૂરિયાત હશે એ જરૂરિયાત કેવી રીતે અમે પૂરી પાડી શકીએ ત્રણેય લોકો. કારણ કે બેન, હું ડાંગમાં આવું છું ને, અહીંયા બધા બેઠેલા લોકોને કહું છું, કામ તો બધા જ લોકો સારા છે, પણ ડાંગના લોકો એટલા નિર્દોષ છે, એટલા નિર્દોષ છે કે તમે જે પણ આપશો ને એ જરા પણ એડે નહીં, જરા પણ એડે નહીં. આવો. અને હું પહેલા પણ મંત્રી હતો, આજે ફરીવાર જ્યારે કેબિનેટ મંત્રી બનું છું ત્યારે મારું શિષ્ટ નેતૃત્વ નહોતો, હું આભાર માનતો જાઉં છું, પણ મારી એક અભણ માએ મને એવા સંસ્કાર આપ્યા છે. હું 2 માસ ન હતો ને મારા પિતાની મેં છત્રછાયા ગુમાવી છે. હું ખૂબ ગરીબ પરિવારમાંથી 3જા ધોરણથી હું પણ આશ્રમમાં ભણ્યો છું. એટલે હું આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એક પછી એક એટલા બધા બદલાવ હું લાવી પણ રહ્યો છું. પણ આશા એ જ રાખું છું, કદાચ મંચ પર બેઠેલા કોઈ અનેક લોકો સંસ્થા ચલાવે છે, પીપી સ્વામી પણ જાણે છે કે હવે આદિવાસી સમાજની અંદર શિક્ષણ માટે ક્વોન્ટિટી મળી ગઈ છે. ધ્યાન રાખજો, ક્વોન્ટિટીની તકલીફ નથી, પણ મને ક્વોલિટીની તકલીફ દેખાય છે. એ કેવી રીતે સારી આવી શકે એ દિશામાં ચોક્કસ બધાએ પ્રયત્ન કરવા જોઈએ. અને આ શિક્ષણ સાથે સંસ્કાર આપશો. આપણે ભાગવત ગીતા એમને એમ નથી લાવ્યા 6ઠ્ઠા ધોરણથી. આપણે ખૂબ સંસ્કાર સાથે નવી પેઢીને તૈયાર કરવા માંગીએ છીએ કે જે આ ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આવનારી પેઢી કેવી રીતે જતન કરી શકે એ નરેન્દ્રભાઈ ખૂબ અપેક્ષા રાખે છે. અને નરેન્દ્રભાઈની જે અપેક્ષા છે એમાં કોઈ ને કોઈ રીતે આપણે બધા લોકોએ સહયોગ કરવો જોઈએ, પવિત્રતા સાથે કરવું જોઈએ, પ્રમાણિકતા સાથે કરવું જોઈએ. અને એ દિશા તરફ બધા લોકો ધ્યાન આપજો. બાકી તો ચોક્કસ ગુજરાતના જ્યાં સુધી મારી પાસે દાયિત્વ છે અને ના હશે ત્યારે પણ હું ચોક્કસ મદદ કરવાનો હું પ્રયત્ન કરીશ. ફરીવાર તમે લોકોએ મને નિમંત્રણ આપ્યું. આટલા બધા વરકન્યાને જોઈને મને એટલો આનંદ થાય છે. હું બધાના કપડે અત્યારે નજર નાખતો હતો. બહેનો, ત્યારે તમારું ભવિષ્ય એટલું સારું છે, એટલું સારું છે, એટલું સારું છે. ફક્ત એટલી જ વિનંતી કરું છું, ખૂબ મહેનત કરજો જીવનમાં, ખૂબ મહેનત કરજો, આગળ વધો, ખૂબ સારું જીવન બનાવો. ભાઈઓને પણ વિનંતી કરું છું, એમણે ખૂબ સારો દાખલો આપ્યો છે. એણે ખુલાસો નથી કર્યો કે પાછલા બાણે કોઈ પણ પ્રકારની આગતા સ્વાગતા નહીં કરવાની.
એમાંથી ઘણી બધી પ્રેરણા આપે છે. એમાંથી બધા બચી જજો અને બધા જ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના કરીને આજના સમૂહ લગ્નની અંદર 101 જેટલા નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામના સાથે મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શ્રી નરેશભાઈ. આપના નામની જ્યારે મેં ઘોષણા કરી ત્યારે એક સન્માનીય વ્યક્તિ સાથે સાથે કે ગુજરાત સરકારના મંત્રીશ્રી તરીકે આપને ઉદ્બોધન કરવા કહ્યું, પરંતુ આપનું ઉદ્બોધન સાંભળ્યા પછી હવે એક આત્મીયજનના નાતે અમે તમારા માટે એવી અચૂક પ્રાર્થના કરીએ કે તમારું આ ઉત્તરદાયિત્વ તમે વર્ષો વર્ષ નિભાવતા રહો અને શુભ ભાવનાથી આપ જે અમારી સાથે તેજસ્વીની સંસ્થા સાથે જોડાવાની ઈચ્છા રાખો છો, જે આશીર્વાદ આપો છો, તેમાં આપ સફળ બનો. શિવોહમ હેતલ દીદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.